સ્વાગત છે. તો આજે આવીએ છીએ અમે બાપુની કથામાં જ્યાં સોનગઢ છે, આ સુરતની બાજુમાં છે. તો અમે અત્યારે પૂકી ગયા છીએ. જો તમે અત્યારે અમારા બધા સ્વયંસેવક ભાઈઓ બધા નાસ્તો કરે છે અને આજે પોથી યાત્રા પણ છે અને આજે હું નાસ્તામાં બાકી. તો ચાલો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ અને નાસ્તામાં તમે જુઓ તો સરસ મજાની ફાફડી છે. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. બોલો કઈ સવાલ કરો. જય સિયારામ. તમે ક્યારે આવ્યા? તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા નાસ્તાની સરસ મજાની ખૂબ સારી છે બધા ચા આપી રહ્યા છે અને તમે જો અહીંયા ચા પછી અહીંયા જો તમે નાસ્તાનું સરસ મજાનું કાઉન્ટર છે. જો તો આપણે પહેલાં સરસ મજાનો આપણે નાસ્તો કરી લઈએ કારણ કે જો આ બધા આપણે અરે આવેલા છીએ અત્યારે બધા આમ બેઠેલા છે એની પહેલાં આપણે જુઓ તમે તો જુઓ તમે આ બધા આપણે અરે આવેલા છે. તો અત્યારે જો તમે બધા જલેબી ખાવી તો મિત્રો જુઓ તમે આ બધા આ જુઓ તમે અમારા બધા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા લાગે હો ભાઈ ફ્રેશ થઈને ભાઈ ભાઈ જો જલેબી ખાવી તો મિત્રો જુઓ તમે આ બધા આપણો સ્ટાફ આવેલો છે. જુઓ તમે તો ત્યારબાદ તમે જોઈ શકો છો કે બધા અહીંયા અત્યારે નાસ્તો કરે છે. આપણે નાસ્તો કરવાનો બાકી છે. જુઓ તમે જય સિયારામ. જુઓ તમે જો તમે અત્યારે બધા નાસ્તો કરે પછી ઓલરેડી તમે આ ભાઈને તો ઓળખતા જ હશો અમારી હારે કારણ કે તમે જો તમે આ અમારા વ્લોગ બનાવે છે. આપણે વ્લોગ ચાલુ નહોતો પણ આપણે તમે ઓળખતા જ હશો. તો ચાલો મિત્રો હવે આપણે લઈએ નાસ્તો. ફાઇનલી મિત્રો જો તમે સરસ બધાએ નાસ્તો કરી રહ્યો છે. તૈયાર તો હવે જઈએ છીએ અમે કથા મંડપ અને સાથે તમને પથયાત્રાનો પણ વિડીયો બતાવશું. તો ચાલો પહેલાં આપણે જઈએ કથા મંડપ. જઈએ છીએ કથા મંડપ અને કથા મંડપની સામે તમે જોઈ શકો છો એક જેટલી સરસ મજાનું પ્રભુ પ્રસાદ છે અને આમે છે એ બાપુનો કથા મંડપ છે. તો ચાલો આપણે કથા મંડપમાં પણ જઈએ છીએ અને તમને બધી કેવી રીતના છે બધી સુવિધા પણ બતાવીએ છીએ કારણ કે આજે છે પથયાત્રા છે. તો સાથે તમને પથયાત્રા પણ બતાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. અમે આવીએ છીએ કથા મંડપે. તમને હું મારી પાછળ જો સરસ મજાનું દેખાય છે કથા મંડપ છે અને આપણે જવાનું છે કથા મંડપમાં. તો ચાલો આપણે જઈએ છીએ પહેલાં કથા મંડપમાં કારણ કે હું મારા માઇકમાં લાવ્યો નથી એટલે લગભગ તો મારો અવાજ તો નહીં આવે એના કારણે હાલો હું તમને બતાવી પહેલાં કથા મંડપ. તો મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાનો આ કથા મંડપ છે. તો ચાલો આપણે જઈએ છીએ કથા મંડપની અંદર કારણ કે આજે કથાનો પહેલો દિવસ છે અને પદયાત્રા પણ ચડવાનું છે. તો વિડીયોમાં બન્યા રહે. કથા મંડપની આપણે જોવો તો અહીંયા સરસ મજાનું શ્રી ભગવાનનાથનું ઓલું છે અને સાથે જુઓ તમે કેવી સરસ મજાની રંગોળી પણ દોરે છે. જુઓ તમે કેવી સરસ મજાની કરતા બધા રંગોળી દોરે છે. જઈ સીધો આવી રીતના કાંઈ કથા મંડપ છે. અત્યારે સાઉન્ડ ચેક થાય છે એના કારણે મારો અવાજ નથી આવી શકતો કારણ કે અમે અત્યારે ખાલી પહોંચીને બધા ફ્રેશ થઈને જો તમે અત્યારે બધા નીકળી ગયા છીએ. જોઈ શકીએ છીએ કે આ છે કથા મંડપ. તો કથા મંડપની સામે છે સરસ મજાનું કાર્યાલય જેથી તમને બધી ટોટલ રીતે માહિતી મળી જાય છે. તો મિત્રો ચાલો અને આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે ને નેક્સ્ટ વિડીયો આપણો પદયાત્રામાં આવશે તો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં.